સિવાય જ્યાં આપણે જોઈ રહ્યા છીએ કે વેદાંતા માટે પાર્થિવ આપની પાસેથી વ્યૂ લેવો છે, કારણ કે અત્યારે આપણે વેદાંતામાં જોઈ રહ્યા છે કે એક વોલ્યુમ બેઝડ બાઇંગ જે છે સ્ટોક ખાસ કરીને આપણને બતાવી રહ્યું છે. તો કઈ રીતે એક વ્યૂ રાખી રહ્યા છો, અહીંયા શું કરવું જોઈએ આગળ વેદાંતા પર? I think જે ડીમર્જર છે that is what investors are waiting on કારણ કે I think વેદાંત આપણે જાણીએ છીએ કે એક મલ્ટી કમોડિટી કોંગ્લોમરેટ છે અને એમાં ખાસ કરીને ઝિંકમાંથી અને અપસ્ટ્રીમમાં ઓઇલમાંથી એ લોકોના કેશ ફ્લોઝ ઘણા સ્ટ્રોંગ હોય છે. ઇવન એલ્યુમિન હેઝ picked up વેરી વેલ ફોર વેદાંત એટલે ત્યાં પણ એસઓટીપી વેલ્યુએશન જોઈએ સમ ઓફ ધ પાર્ટ વેલ્યુએશન તો એલ્યુમિનિયમ ઇઝ ઓલ્સો નાઉ વેરી બિગ કોન્ટ્રીબ્યુટર. એટલે અમારું એવું માનવું છે કે ઇન્વેસ્ટર્સ હોલ્ડિંગ વેદાંતા શુડ હોલ્ડ ઓન કારણ કે આઈ થિંક આગળ જતા મેનેજમેન્ટ ઇઝ ઓલ્સો સબસ્ક્રાઇબિંગ અ ડિવિડન્ડ પણ મોર દેન દેટ આઈ થિંક ડીમર્જરથી જે ઇન્ડિવિજ્યુઅલ બિઝનેસનું જે વેલ્યુ અનલોકિંગ થાય છે આઈ થિંક ત્યારબાદ વીલ હેવ ટુ ટેક અ કોલ કે વિચ બિઝનેસીસ ઇન્વેસ્ટર્સ કેન સ્ટે પુટ વિથ અને જે કયા બિઝનેસીસ એ લોકો એક્ઝિટ કરે. પણ લોંગ ટર્મ આઈ થિંક મને લાગી રહ્યું છે અહીંયાથી વેદાંતાના વેલ્યુએશન એક્સપેન્સિવ નથી, અરાઉન્ડ 5 ટાઈમ્સ EV એબિટા મલ્ટિપલ છે. તે હિસ્ટોરિકલ બેસિસ ઉપર પણ ઇન લાઇન છે. તો મને લાગે છે કે ઇન્વેસ્ટર્સ હોલ્ડ કરી શકે છે. જોઈ શકો છો એક વ્યૂ ખાસ કરીને આપણને બનતો દેખાડી રહ્યું છે. આજે વેદાંતા પર એક જે ખાસ ફોકસ જોઈ રહ્યા છે અને ફર્સ્ટ ઇન્ટ્રીમ ડિવિડન્ડને પણ કંપની કન્સિડર કરી શકે છે 18 જૂનની જે એક બોર્ડની બેઠક છે, એટલે એને લીધે પણ આજે એક ફોકસ છે આપણને વેદાંતા માટે. આ સિવાયના સ્ટોક સ્પેસિફિક એક વ્યૂ ચર્ચાને આગળ વધારીએ. હવે ભારતી એરટેલ પર એક વ્યૂ. જીગર, 0.5% ખરીદદારી સ્ટોક બતાવી રહ્યો છે, ઓલમોસ્ટ ડેઝ આઈના લેવલ પર ટ્રેડ થઈ રહ્યો છે ભારતી એરટેલ. તો કઈ રીતે સેટઅપ જોઈ રહ્યા છો? હોસ્પિટલમાં ડેફિનેટલી જે રીતે એક નીચે પુલબેક આવ્યા પછી 2 દિવસે રિકવરી દેખાડી રહી છે, એક્ઝેક્ટલી પીવટ્સથી અલાઇન થઈ રહ્યું છે, ફ્લોર પીવટથી, અને સાથે સાથે એક જે 50 લેવલ્સ છે RSI નું ડેલી ચાર્ટ ઉપર એ પણ મેન્ટેન થઈ રહ્યું છે, અને સાથે સાથે જે અવરલી ચાર્ટ ઉપર ઇમ્પલ્સિવ બિહેવિયર દેખાડી રહ્યું છે RSI, એ બેસિસ ઉપર તો ડેફિનેટલી ભારતીય એરટેલ અત્યારના બાય બની રહ્યો છે. સ્ટોપ લોસ કરંટ ભાવેથી આપણે બાય કરશું, સ્ટોપ લોસ 1830 નો રહેશે અને ટાર્ગેટ 1895 રહેશે. 1895 ટાર્ગેટ 1830 સ્ટોપ લોસ ભારતી એરટેલ માટે. કિરણ, શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા SCI જુઓ, ફ્રાઇડેના સેશનમાં પણ એક વોલ્યુમ બેઝડ બાઇંગ હતું, આજે પણ બતાવી રહ્યું છે અત્યારે લગભગ 3.5% આસપાસની ખરીદદારી છે, એટલે 5 સેશનમાં જુઓ તો 9%ના પોઝિટિવ રિટર્ન્સ છે SCIમાં. એક વ્યૂ લઈએ. એસસીઆઈની અગર વાત કરીએ તો ઓવરઓલ પોર્ટ સેક્શનની વાત કરીએ તો ત્યાં આપણને એક સારી એવી તેજી જોવા મળી રહી છે. નોટ ઓનલી એસસીઆઈ પરંતુ JSW ઇન્ફ્રાસ્ટ્રક્ચર માં પણ આપણને એક સારી તેજી જોવા મળી રહી છે. તો મારા હિસાબથી બંને કાઉન્ટરની અંદર તમે બાય ઓન ડિપ્સની રણનીતિ રાખી શકો છો. પર્ટિક્યુલરલી એસસીઆઈની વાત કરીએ તો રાઉન્ડિંગ બોટમ પેટર્ન બ્રેકઆઉટ છે. તો 202 ની આજુબાજુનો આ એક સપોર્ટ લઈને 220 ની આજુબાજુ એક રેઝિસ્ટન્સ ક્રિએટ કરેલું હતું. તો 235 થી 220 ની વચ્ચે તમે લોંગ પોઝિશન ક્રિએટ કરી શકો છો 220 નીચેના સ્ટોપ લોસની સાથે. અને જે રીતના ચાર્ટ પેટર્ન છે ઉપરમાં ફરીથી 280 290 સુધીના લેવલ્સ આવે એવું અમને લાગી રહ્યું છે. તો ચોક્કસ જ બાય ઓન ડિપ્સની સલાહ છે એસસીઆઈની અંદર. તો એક વ્યૂ બાયોન ડિપ્સ SCI માટે આપણને ખાસ કરીને બનતો બતાવી રહ્યું છે. આ સિવાય જ્યાં અત્યારે આપણે જોઈ રહ્યા છે કે ઓવરઓલ એક મજબૂતી બતાવી રહ્યું છે. સિમેન્ટ કંપનીઓ માટે જુઓ તો એક અલ્ટ્રાટેક સિમેન્ટ પાર્થિવ પ્રી ઓપનથી જ આપણને ત્યાં ખરીદારી થતી આપણને બતાવી રહી છે. ગ્રાસિમ ત્યાં પણ અત્યારે આપણે જોઈ રહ્યા છે કે એક મજબૂતી સાથે કામકાજ થતું બતાવી રહ્યું છે. આ સિવાય પણ જોઈએ તો આ સેક્ટરની કંપનીઓમાં સિમેન્ટમાં જે એક ઓવરઓલ આજના દિવસે એક એક્શન બતાવી રહ્યું છે. બિરલા કોર્પ મજબૂત છે આજે કંપની માટે, સમાચાર પણ છે. JK સિમેન્ટ જુઓ, દાલમિયા ભારત, અંબુજા, ACC મજબૂત છે. તો આ સેક્ટર ઓવરઓલ લોંગ ટર્મ કઈ રીતે જોઈ રહ્યા છો? ઓવરઓલ સિમેન્ટ માટે અમે બુલિશ છે કારણ કે અમારું એ માનવું છે કે આ વર્ષમાં સિમેન્ટના જે વોલ્યુમ ગ્રોથ છે એ હાયર સિંગલ ડિજિટની આસપાસ રહેશે અને મોર ઇમ્પોર્ટન્ટલી આ ઇન્ડસ્ટ્રીમાં બહુ મોટા પાયે કન્સોલિડેશન થયું છે અને જેની ઇન એની ઇન્ડસ્ટ્રી સ્પેશિયલી કમોડિટી ડ્રિવન ઇન્ડસ્ટ્રી જ્યારે પણ કન્સોલિડેશન થાય છે તો એ ઇન્ડસ્ટ્રીને એક રીઝનેબલ પ્રાઇસિંગ પાવર અને જે એક્ઝિસ્ટિંગ કંપની છે એ લોકોને સારું એક કેશ ફ્લો જનરેશન થાય છે. તો એવા સંદર્ભમાં આઈ થિંક ઓલ ધ ફ્રન્ટલાઇન નેમ્સ લુક ગુડ. ઇવન અમને લાગે છે કે સાઉથ બેઝ કંપનીઝમાં રેમ્કો સિમેન્ટના વેલ્યુએશન્સ ઘણા એટ્રેક્ટિવ છે અને ત્યાં જે રીતે પ્રાઇસ ઇન્ક્રીઝ થયું છે અને મેજર રોલ બેક નથી થયું, અમારું માનવું છે કે Q1 ઓનવર્ડ્સ ત્યાં રિઝલ્ટ્સ ઘણા સુધરશે. સો સચ આર ધ ટાઈપ ઓફ કંપનીઝ કે જે કોઈ બી કરેક્શન ઉપર આઈ થિંક ઇન્વેસ્ટર્સ રડાર ઉપર લઈ શકે છે. તો એક વ્યૂ બનતો ખાસ કરીને જોઈ રહ્યા છો ઓવરઓલ સિમેન્ટ પર. રામકો સિમેન્ટ પણ એક ખાસ ફોકસમાં રાખી શકો છો. આ સિવાયના સ્ટોક માટે એક વ્યૂ લઈએ. MCX માટે જીગર, અત્યારે ત્યાં જુઓ તો 2.5% આસપાસની ખરીદારી MCXનું કાઉન્ટર પણ આપણને બતાવી રહ્યું છે. તો આપ કઈ રીતે સલાહ આપી રહ્યા છો અહીંયા? માં ઓવરઓલ જે રીતે એક્સટેન્ડેડ મૂવ છે, અગર આપણે જોઈએ તો ઓલમોસ્ટ માર્ચ મહિનાથી
ઓલમોસ્ટ 4,500 થી 7,800 સુધીના લેવલ્સ દેખાડી ચૂક્યો છે. એટલે ઓવરઓલ જે યરલી પીવટ છે સમવેર નિયર 7,800 ના લેવલ્સ છે. અને ઇવન પ્રીવિયસ વીક અગર આપણે જોઈએ તો ત્યાંથી જ રિજેક્શન આવેલું ઓલમોસ્ટ 8,000 ના લેવલેથી. તો બાય કરવાની તો ડેફિનેટલી સલાહ નથી, બીકોઝ ડેલી ચાર્ટ ઉપર પ્રાઇસ સ્ટોલ થતું હોય એવું લાગે છે. સો મોસ્ટ પ્રોબેબલી આ પર્ટિક્યુલર લેવલથી 8,000 સુધીના કમ્પ્લીટલી બુક કરવાની સલાહ રહેશે અને વેટ એન્ડ વોચ કરવા માટે આપણે વેટ કરવું પડશે, બીકોઝ એક પુલબેક એક્સપેક્ટેડ છે સમવેર નિયર 7,300 ને 400 સુધી. તો એક અપ્રોચ અહીંયાથી રાખી શકો છો. એક વ્યૂ MCX પર આપણને બનતો દેખાડી રહ્યો છે. HDFC લાઈફ, SBI લાઈફ, કિરણ ક્યાં એક સેટઅપ સ્ટ્રોંગ જોઈ રહ્યા છો? કારણ કે SBI લાઈફ અત્યારે 1% વધુ મજબૂતી ડેઝ હાઈ 1774 લેવલ્સ પર જોઈ રહ્યા છે. અને જ્યારે HDFC લાઈફ પર નજર કરીએ ત્યાં પણ અત્યારે 759 ડેઝ હાઈના લેવલ છે. આ બંને કંપનીઓમાંથી ક્યાં સેટઅપ સ્ટ્રોંગ છે અત્યારે, કિરણ? સો બેન્કિંગની અંદર અત્યારે આપણે જોશું તો તમે નિફ્ટીમાં જોયું હશે કે ઓલમોસ્ટ 100 પોઈન્ટ જેવી તેજી આપણને જોવા મળી રહી છે, પરંતુ એની સામે તમે બેંક નિફ્ટી જોશો તો બેંક નિફ્ટીમાં કશે ને કશે હજી પણ એવી કોઈ તેજી જોવા નથી મળી રહી. રીઝન બી તમે લાર્જ કેપ બેંક લાઈક SBI અને HDFC બેંક આ બંને જોશો તો એ અત્યારે એટલું કોઈ કોન્ટ્રીબ્યુશન કિરણ, બેંક્સ પર એક વ્યૂ લઈએ એ પહેલા માફ કરશો, હું અટકાવવા માંગીશ. SBI લાઈફ અને HDFC લાઈફ માટે પૂછી રહી છું. ઓકે, ઇન્સ્યોરન્સ સેક્ટરની જો આપણે વાત કરીએ તો જે અમદાવાદની અંદર દુર્ઘટના થઈ એના પછી આપણે જોયું હતું કે એમાં એક કરેક્શન બધા જ ની અંદર પ્રોફિટ બુકિંગ આવ્યું હતું. હવે SBI લાઈફની જો પર્ટિક્યુલરલી વાત કરીએ તો ફ્રાઇડેના સેશનમાં એક ગેપ ડાઉન ઓપનિંગ, પરંતુ ત્યાંથી રિકવરી સારી આવી હતી. અત્યારે 20 દિવસથી હું અહીંયા બધા નીચે ટ્રેડ કરી રહ્યું છે. કાઉન્ટરમાં એક રાઇઝિંગ ચેનલ બ્રેકડાઉન છે. સો મારા હિસાબથી જેમની પાસે પણ છે એમને હોલ્ડ રાખવાનું રહેશે 1750 ના સ્ટોપ લોસની સાથે. નવી ખરીદારી માટે મારા હિસાબથી 1800 નું લેવલ ક્રોસ થવાનું, 1800 નું લેવલ ક્રોસ કરે છે પછી જ આપણે SBI લાઈફમાં નવી પોઝિશન લેશું. એની સામે HDFC લાઈફ તમે જોશો તો HDFC લાઈફમાં પણ જે રીતનું ચાર્ટ પેટર્ન આપણને જોવા મળી રહ્યું છે, અહીંયા તમે કરંટ માર્કેટ પ્રાઇસથી બાય કરી શકો છો 740 ના સ્ટોપ લોસની સાથે, જે ફ્રાઇડેના લો હતા. જો 740 ના લેવલ બ્રેક નહીં થાય તો ફરીથી આમાં તમે ઉપરમાં 790 800 સુધીના લેવલ્સ દેખાઈ શકે છે. તો એક વ્યૂ 800 સુધીના લેવલ્સ પણ આપણને અહીંથી બતાવી શકે છે. બંને કંપનીઓ પર SBI લાઈફ, HDFC લાઈફ માટેનો એક વ્યૂ બનતો જોઈ રહ્યા છે. ત્યારબાદ જે ઓવરઓલ IT માટે પાર્થિવ એક ચર્ચા કરીએ, કારણ કે ફ્રાઇડે પણ જો ઓવરઓલ ઘટાડામાં અને રિકવરીમાં કોન્ટ્રીબ્યુશન IT તરફથી ઘણું હતું. ઘણી કંપનીઓમાં આપણને ટેક મહિન્દ્રા, TCS, વિપ્રોમાં મજબૂતી જોઈ હતી. મિડ કેપ IT કંપનીઓમાં પણ આજે પણ જોઈએ તો અત્યારે આપણને ખરીદારી થતી આ બધા કંપનીઓ બતાવી રહી છે. પરંતુ જ્યારે એક લોંગ ટર્મ ચર્ચા કરી રહ્યા છે IT માટે, લાર્જ કેપ અને મિડ કેપ કંપનીઓ માટે, આપ કઈ રીતે સલાહ આપી રહ્યા છો IT પર? ઇટ ઇઝ અ ફેક્ટ. અમને લાગી રહ્યું છે કે આ વર્ષ આઈ થિંક થોડું ગ્રોથ મે બી સિંગલ ડિજિટ્સની અંદર જ રહેશે. અને વેલ્યુએશન જોવા જઈએ તો દે આર ઓલમોસ્ટ ઇન્ટેક્ટ. યસ, અમુક મિડ કેપ IT કંપનીઝ છે કે જ્યાં ગ્રોથ ઓન અ કોન્સ્ટન્ટ કરન્સી બેસિસ ડબલ ડિજિટ ઉપર જોવા મળે છે. માર્જિન્સ હેવ ઓલ્સો હેલ્ડ અપ. પણ આઈ થિંક આ વર્ષ મને લાગી રહ્યું છે કે IT વોન્ટ બી ધ સેક્ટર કે જ્યાં ઇન્વેસ્ટર્સ વિલ મેક અ લોટ ઓફ મની. કારણ કે ઓલરેડી જે ગ્રોથ ઓરિએન્ટેડ કંપનીઝ છે એના વેલ્યુએશન્સ પ્રાઇસ ટુ પરફેક્શન ઉપર છે. અને જે લાર્જ કેપ ફ્રન્ટલાઇન નેમ્સ છે, they are also the valuation wise they are in line with the historical averages. અને ત્યાંથી કોઈ એક્સપેક્ટેશન નથી કે મોટો ગ્રોથ જોવા મળે, જેના લીધે મને લાગે છે કે અહીંયાથી IT સેક્ટરનું આ વર્ષમાં રી-રેટિંગ લુક્સ લિટલ ડાઇસી. ટોટલ કોન્ટ્રાક્ટ વેલ્યુ વાઇઝ આઈ થિંક ઘણી ફ્રન્ટલાઇન IT કંપનીઝ have shown good performance. પણ એક્ઝિક્યુશન અને ક્લાયન્ટ બજેટ કઈ રીતે ઇમ્પેક્ટ થાય છે આ વર્ષમાં with the change in policy and lot of chatter related to tariffs. તો એવા સંદર્ભમાં આઈ થિંક આ સેક્ટરને હમણાં આ વર્ષ અવોઇડ કરવાની સલાહ આપીશ. અવોઇડ માટે એક વ્યૂ ક્લિયર આપણને બનતો જોઈ રહ્યા છે IT પર. છેલ્લે જાણીએ કિરણ, બેંક્સ પર તમે મેન્શન કરી રહ્યા હતા, કારણ કે જે રીતે તમે પણ મેન્શન કર્યું, જે નીચલા લેવલ્સથી રિકવરી નિફ્ટી બેંક બતાવી રહ્યું છે એટલું કન્ટ્રીબ્યુશન નિફ્ટી બેંક તરફથી આપણને માર્કેટમાં નથી. નિફ્ટીમાં અત્યારે 24,800 ને પારના લેવલ્સ છે, પરંતુ બેંક નિફ્ટી હજુ પણ એક રેન્જમાં ફ્લેટ એકદમ જ આપણને કારોબાર થતો આપણને બતાવી રહ્યો છે. બેંક્સ પર તમે વ્યૂ એક શેર કરી રહ્યા હતા, કિરણ? સો ઓવરઓલ બેંક નિફ્ટી કશે ને કશે મ્યુટેડ છે. રીઝન બિંગ અંદર લાર્જ કેપ સ્ટોક્સ લાઈક તમે જોશો SBI, HDFC, ઇવન એક્સિસ, ICICI એમાં કોઈ એવું કન્ટ્રીબ્યુશન આવતું નથી. અને જે રીતના ચાર્ટ પેટર્ન હતા અમને એવું લાગી રહ્યું છે કે બેંક્સની અંદર એક સારું એવું આવનારા સમયમાં અહીંયાથી બાઇંગ આવવું જોઈએ. તો કરંટ માર્કેટ પ્રાઇસથી યા તો જો અગર કરંટ માર્કેટ પ્રાઇસ પર તમને રિસ્ક લાગતું હોય તો પછી મારા હિસાબથી થોડું 55,800 નું લેવલ ક્રોસ થવાનું. જેવું 55,800 નું લેવલ ક્રોસ થશે એ પછી અહીંયાથી એક સારી એવી તેજી આવી શકે છે એવું અમને લાગી રહ્યું છે. તો ડેફિનેટલી તમે HDFC બેંક અને SBI બંને ઉપર ધ્યાન રાખી શકો છો. અને ડેફિનેટલી બાય ઓન ડિપ્સની રણનીતિ આપણને બેંક નિફ્ટી અને ICICI HDFC બેંકમાં પણ રાખવું જોઈએ. ICICI HDFC બેંક, SBI જે છે બાય ઓન ડિપ્સનો એક અપ્રોચ તમે રાખી શકો છો. એ સાથે રજા લેવાનો